તો જૂનાગઢ વાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે। છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલી નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનની કામગીરી હવે પૂર્ણ થઈ ચૂકી છે। આગામી 28મી તારીખે મુખ્યમંત્રીના હસ્તે આ સરોવરનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવશે। 68 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ સરોવર વોકિંગ એરિયા, ગાર્ડન અને એમ્પી થિયેટર જેવી સુવિધાઓ અહીં ઉપલબ્ધ કરાવાઈ છે। મનપાના અધિકારીઓએ ઉદ્ઘાટન પૂર્વે સરોવરની મુલાકાત લઈને આખરી તૈયારીઓનું નિરીક્ષણ પણ કર્યું હતું। ઘણા સમયથી જૂનાગઢની જનતા આ સરોવરની રાહ જોઈ રહ્યું છે। નરસિંહ મહેતા આ સરોવર જેનો બ્યુટિફિકેશનની કામગીરી છેલ્લા 3 થી 4 વર્ષથી યથાવત હતી, તેને લઈને હવે આ સરોવર છે તે તમામ સુવિધાઓથી સજ્જ, તમામ લોકો માટે તૈયાર છે। આગામી 28મી તારીખે તેને ખુલ્લું મૂકવામાં આવશે। શરૂઆતમાં આપણે કોઈ ફી નક્કી નથી કરી, પરંતુ ભવિષ્યમાં આ તળાવ, કારણ કે બહુ મોટું તળાવ છે અને ઘણું બધું મેન્ટેનન્સ એમાં રિક્વાયરમેન્ટ થશે, એટલે આપણે O&M એજન્સી મારફતે આ મેન્ટેનન્સની કામગીરી આપણે કરાવીશું। એ ઉપરાંત એના પહેલાં જ્યાં સુધી O&M એજન્સી નક્કી ના થાય ત્યાં સુધી મહાનગરપાલિકા દ્વારા તેનું સંચાલન કરવામાં આવશે અને જે પણ ફીના દરો નક્કી કરવામાં આવશે એ પ્રમાણે આપણે કાર્યવાહી કરીશું। પણ અત્યારે હાલ લોકો માટે આપણે ખુલ્લું મૂકવાના છીએ।